Well, let us start today's lecture. That will be about uh, some rules for generating the network in project management, right? So here, I hope you can see on the slide, there are some rules. Basically, those are defined to help you to develop a network. For initially, you will be given the data, right, in form of table or something, and by from that data, you are required to develop one network. So for that, you will be requiring some guidance or some convenience, and for that, some rules are there to make a network. Let us see one by one. First rule is each defined activity is represented by one and only one arrow in the network, right? It says that every arrow is unique. આનો મીનિંગ શું થશે કે દરેક એરો જે છે that યુનિક હશે, મીન્સ કોઈ બી એક એક્ટિવિટી હશે તેને બતાવવા માટે કોઈ બી એક જ પર્ટિક્યુલર એરો તમે યુઝ કરી શકો. You cannot use that same arrow for that same activity again, right? So there will be only one unique arrow for one activity. That is the first point, right? After that, second point is about before an activity can be undertaken, all activities preceding it must be completed, right? આ શું કહેવા માંગે છે કે કોઈ બી એક્ટિવિટી થાય, બરાબર? બિફોર એની એક્ટિવિટી કેન બી અંડરટેકન એટલે કોઈ એક્ટિવિટી કેરીડ આઉટ અથવા પરફોર્મ થાય એ પહેલા એની પ્રિસીડિંગ એક્ટિવિટી એટલે કે ઇમિડિયેટ પ્રેડિસિસર, કાલે આપણે જોયું હતું ઇમિડિયેટ પ્રેડિસિસર એટલે એની પહેલાની એક્ટિવિટી કમ્પલસરી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ તો જ પછીની એક્ટિવિટી થઈ શકે, બરાબર? સિમ્પલ વસ્તુ છે. ધારો કે 2 નંબરની એક્ટિવિટી જે છે તે કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ તો જ એના પછીની 3 નંબરની એક્ટિવિટી થશે, બરાબર? અથવા તો એક્ટિવિટી એ જે છે તે કમ્પ્લીટ થયેલી હોય તો જ એક્ટિવિટી બી થશે, બરાબર? એટલે આ એક્ઝામ્પલ છે, એની પ્રિડિસિસિંગમાં કોઈ બી એક્ટિવિટી હોઈ શકે તો એ પહેલા પતે પછી એના પછીની એક્ટિવિટી થશે એવું કહેવા માંગે છે. આફ્ટર ધેટ થર્ડ પોઈન્ટ ઇઝ the arrows depicting various activities are indicative of logical procedure only. The length and the bearing of the arrows are no significance. આ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો કે જે એરોનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર, એક્ટિવિટી બતાવવા માટે, તો જે એરો જે છે તે ખાલી લોજિકલ સિક્વન્સ ને લોજિકલ સિમ્બોલ માટે જ એવો એરો વપરાય છે, બરાબર? આ એરોની જે લેન્થ છે અથવા એનો જે હેડ છે એની લેન્થ તો ડાયમેન્શન સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર? કોઈ એરો મોટો હોય તો એનો મતલબ કે એક્ટિવિટી વધારે ટાઈમ લે છે એવું કોઈ મતલબ થતો નથી. ધોઝ એરોઝ આર ઓનલી ફોર ઇન્ડિકેટિંગ ધ સિક્વન્સ ઓર ઇન્ડિકેટિંગ સમ લોજિક with each and every activity with relations, right? The length or dimensions of arrows does not affect the time that is carried out to complete the activity, બરાબર? એ એક્ટિવિટી કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે તેની સાથે એરોની લંબાઈને અથવા તો એના ડાયમેન્શનને કોઈ જ મતલબ નથી, ખાલી લોજિકલ સિક્વન્સ બતાવવા માટે યુઝ થાય છે. ધેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ, બરાબર? આ ફર્સ્ટ પોઈન્ટ કયો હતો કે દરેક એક્ટિવિટી માટે એક પર્ટિક્યુલર યુનિક એરો હોય. સેકન્ડ, એક એક્ટિવિટી પતે પ્રેડિસિસિંગ એના પછીની એક્ટિવિટી થશે. એન્ડ થર્ડ ઇઝ એરોની લંબાઈ જે છે અથવા ડાયમેન્શન જે છે તે કોઈ મેટર કરતું નથી, બરાબર? ધેટ ઇઝ third point. Then let us move ahead to next slide that says the arrow direction indicates the general progression in time, head events and tail events, બરાબર? આ શું કહે છે કે એરોનો જે ડિરેક્શન છે, એરો તમે ધારો કે લેફ્ટ થી રાઈટ નો એરો બતાવો, બરાબર, તે જનરલ પ્રોગ્રેસ બતાવે છે તમારો ટાઈમમાં, બરાબર? એટલે કે તમે કઈ ડિરેક્શનમાં જાઓ છો તે ખાલી બતાવવા માટે તમે એરોની ડિરેક્શન લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ જે બી હોય તે બતાવી શકો, બરાબર? આમાં બધા એરોની ડિરેક્શન પર્ટિક્યુલર જ એક જ હોય એવું બી જરૂરી નથી, બરાબર? એ આપણી એપ્લિકેશન પ્રમાણે અલગ અલગ હોઈ શકે. તે આપણે ન્યુમેરિકલ કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? એ જનરલ તમારું પ્રોગ્રેશન બતાવે છે, બરાબર? જે એરોની ડિરેક્શન હોય છે તે, બરાબર? ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ when a number of activities terminate at one event, it indicates that no activity emanating from that event may start unless all activities terminating there have been completed, બરાબર? આ શું કહેવા માંગે છે કે કોઈ એક કરતા વધારે એક્ટિવિટી પચતી હોય, બરાબર? એક કરતા વધારે એક્ટિવિટી કોઈ એક ઇવેન્ટ પર અથવા તો નોડ પર
તો તમે એ બધી એક્ટિવિટી પતે એ જરૂરી છે, બરાબર. એના સિવાય બીજી નવી એક્ટિવિટી સ્ટાર્ટ નહીં થઈ શકે. આવી તમને ન્યુમેરિકલ કરશો એટલે ખ્યાલ આવશે કે કોઈ બી એક નોડ હોય, તમે બતાવું ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ નોડ that indicates the event. અહીંયા એક એક્ટિવિટી આવી, બરાબર, આ બીજી એક્ટિવિટી આવી, આ ત્રીજી એક્ટિવિટી આવી. તો these three activities are terminating at this node, બરાબર. તો આ શું કહેવા માંગે છે કે આ ત્રણ એક્ટિવિટી પતે after the completion of all these three activity, first, second and third, then only a new activity can start, બરાબર. એના સિવાય તમે નવી એક્ટિવિટી સ્ટાર્ટ નહીં કરી શકો, આ ત્રણ પતે નહીં ત્યાં સુધી, બરાબર, એ કહેવા માંગે છે. તો આ શું છે કે કોઈ બી એક જ નોડ પર એક કરતા વધારે એક્ટિવિટી ટર્મિનેટ થાય છે તે કહેવા માંગે છે, બરાબર. આફ્ટર ધેટ ઇવેન્ટ્સ આર આઈડેન્ટિફાઈડ બાય નંબર્સ, બરાબર. અહીંયા ઇવેન્ટ્સ એટલે કઈ રીતના કહેવામાં આવે છે તમને બતાવું. આ નોડ છે, આ એરો છે, આ નોડ છે, આ એરો છે, બરાબર. તો જે આ એરો જે છે તે શું બતાવે છે? એક્ટિવિટી બતાવે છે. ધીઝ એક્ટિવિટીઝ આર ડિફાઇન્ડ બાય આલ્ફાબેટ્સ A, B, C એક્સેટ્રા. ધોઝ આર રિટન ઓન ધોઝ એરોઝ, બરાબર. અને જે ઇવેન્ટ છે, ઇવેન્ટ એના માટે ઇવેન્ટ જે છે તે સર્કલથી ઇન્ડિકેટ થાય અને ઇવેન્ટ જે છે તે નંબરથી આઈડેન્ટિફાઈડ થાય. તો આ મેં જો સ્ક્રીન પર ઇવેન્ટ 1 ધેટ ઇઝ નોડ 1 એ નંબરથી આઈડેન્ટિફાઈ થાય, ઇવેન્ટ 2 ધેટ ઇઝ નોડ 2 એ નંબરથી આઈડેન્ટિફાઈ થાય. જ્યારે A, B, C જે છે તે એક્ટિવિટી માટે યુઝ થાય છે આલ્ફાબેટ્સ, બરાબર, ઇન જનરલ. The activities are identified by the numbers of their starting and ending events or by alphabets, બરાબર. આ જુઓ, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે શું કહે છે કે એક્ટિવિટી તમે આલ્ફાબેટથી બી આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. અથવા તો બીજી કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય? તો ધારો કે સ્ક્રીન પર જો, ધારો કે એક્ટિવિટી બી છે, બરાબર, એને બીજી રીતે લખવું હોય તો એને શું લખી શકાય? એક્ટિવિટી 2 to 3 એવી રીતના તમે લખી શકો, બરાબર. એવી રીતના એક્ટિવિટી એ છે તેને તમે કઈ રીતે લખી શકો? એક્ટિવિટી 1 2 2 એટલે કે 1-2 એ રીતે તમે લખી શકો. ખ્યાલ આવે છે? ઇવેન્ટ હંમેશા નંબરથી આઈડેન્ટિફાઈ થશે, સિંગલ યુનિક નંબર. જ્યારે એક્ટિવિટી બતાવવા માટે તમે કાં તો આલ્ફાબેટ, અહીંયા મેં લખ્યું છે A, B, આલ્ફાબેટ યુઝ કરી શકો. અધરવાઇઝ વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન યુઝ ધ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ઇવેન્ટ ફોર ધેટ એક્ટિવિટી. તો અહીંયા 1 અને 2 જે છે સ્ટાર્ટિંગ એન્ડિંગમાં, બરાબર. તો 1-2 લખશો એટલે એક્ટિવિટી એ જ બતાવે છે. એક્ટિવિટી A is equal to activity 1-2. Here activity B is equivalent to activity 2-3, બરાબર. એ આનો મતલબ થશે. તો આ રીતે તમે એક્ટિવિટી બતાવી શકો, બરાબર. There is one more point. After that, here next slide, let us move to next slide. A network should have only one initial and terminal node, બરાબર. શું કહેવા માંગે છે કે કોઈ બી નેટવર્કમાં જે નોડ હશે, બરાબર, એટલે ફોર એક્ઝામ્પલ here the network is starting from here, then it goes like this, then this, then it from here there is one more activity like this, here and complete likewise. So અહીંયા તમે જોઈ શકો this is the starting, જે initial node જે છે તે કયો છે? આ છે ઇનિશિયલ નોડ, બરાબર. This is your initial node and ટર્મિનલ નોડ એટલે કે જ્યારે બધું પતી જાય છે તે લાસ્ટ નોડ કયો છે? This is your terminal node, બરાબર. આ ધ્યાનમાં રાખજો. આ એન્ડિંગ નોડ છે, ટર્મિનલ ઓર ઇન અધર વર્ડ્સ એન્ડિંગ નોડ, ઓર this is initial or in other words starting node. તો શું કહેવા માંગે છે કે કોઈ બી નેટવર્કમાં ખાલી એક જ સ્ટાર્ટિંગ નોડ હશે. This is your starting node, only one, and there will be only one ending node, બરાબર. અહીંયા તમે બે નહીં રાખી શકો, કોઈ બી એક જ રાખી શકો. સ્ટાર્ટિંગ નોડ ઇઝ 1 and ending node is 1. આ તમારું એક ટાઈપનું નેટવર્ક છે, બરાબર. તો આ કહેવા માંગે છે. હવે આની અંદર બીજી એક વસ્તુ તમે જોઈ શકો here that it is showing that kind of definition. It is showing a merge event. What do you mean by merge event? તો જ્યારે અહીંયા જુઓ, this is one node. On this node two activities are merging, right? So this is called as merge event. આને શું કહેવાય? merge node અથવા merge event કહેવાય કે જેના પર બે એક્ટિવિટી એક જગ્યાએ મર્જ થાય છે, એક્ટિવિટી A and activity B. That is merge event. Likewise burst event. What is burst event? Here you can see this node. From this node two activities are going out, બરાબર. એક નોડમાંથી એક ઇવેન્ટમાંથી બે એક્ટિવિટી બહાર આવે છે, that is called as bursting.
that is known as burst event. બરાબર, event B and event C. બરાબર, sorry, activity B and activity C, those are coming out from this particular green event, that is known as burst event, right? Then let us go for one more rule. Here there is some mistake in numbering. This 8 number and this is directly 10 number. Actually it is mistake. Now parallel activities between two events without intervening events are prohibited. બરાબર, આમાં શું કહેવા માંગે છે કે when two or more parallel activities in a project have the same head and tail event, dummy activities are needed in constructing the network. બરાબર, આમાં એવું કહેવા માંગે છે, આ બી તમે ન્યુમેરિકલ કરશો એટલે વધારે ખ્યાલ આવશે કે જ્યારે કોઈ ઇવેન્ટમાંથી પેરેલલ એક્ટિવિટી બહાર નીકળતી હોય, બરાબર, તો બંને એક સરખું પેરેલલ બહાર નીકળીને પછી એક જ જગ્યાએ ભેગી થતી હોય એવું પોસિબલ નથી. બરાબર, કાં તો એ બંને વચ્ચે કોઈ ડિફરન્સ હોવો જોઈએ કે એકમાં એક નોડ વધારે હોય, બીજી એક્ટિવિટીમાં એક નોડ ઓછો હોય, બંને સિમિલરલી બહાર નીકળીને હેડ એન્ડ ટેલ ઇવેન્ટ સેમ હોય બંનેના. અહીંયા લખ્યું છે in a project if the same head and tail events are there, then we need, and there is any parallel activity, then we need to use dummy activity. આ dummy activity નો concept તમને સમજાવું છું પછી. બરાબર, અત્યારે આટલું રાખો. Dummy activities do not consume any time or resources. An efficient network contains a minimum number of dummy activities required to portray the correct precedence relationship. આમાં શું કહેવા માંગે છે, તમારે સમજવાનું છે કે ડમી એક્ટિવિટી ક્યારે યુઝ થાય, તો જ્યારે પેરેલલ એક્ટિવિટી હોય તમારી પાસે, બે અથવા વધારે પેરેલલ એક્ટિવિટી એકની સાથે, અને એમાં સેમ હેડ એન્ડ ટેલ ઇવેન્ટ હોય તો તમારે એક ડમી એક્ટિવિટી યુઝ કરવી પડે. એન્ડ ધીસ ડમી એક્ટિવિટી આર આઈડેન્ટિફાઈડ બાય ધીસ કાઇન્ડ ઓફ એરો. તમને બતાવું છું, જોજો સ્ક્રીન પર. those activities are defined by this dotted arrow. આ એરો જે છે તે કન્ટિન્યુઅસ નથી. બરાબર, નોર્મલ એરો કેવો આવે, આવો કન્ટિન્યુઅસ આવે નોર્મલ એરો, નોર્મલ એક્ટિવિટી માટે. બટ ધીસ ઇઝ ડમી એરો. આ જે છે તે ડમી એક્ટિવિટી માટેનો એરો છે, ધેટ ઇઝ હેવિંગ ડેશ્ડ લાઇન. બરાબર, ડેશ ડેશ વાળી લાઇન સાથે એ બનાવેલો હોય. બરાબર, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડમી એક્ટિવિટી. અને આ એક્ટિવિટીમાં કોઈ બી દિવસ કોઈ ટાઈમ કે રિસોર્સ કન્ઝ્યુમ થતો નથી. ખાલી તમારું નેટવર્ક સરખી રીતે તમે લોજિકલ બનાવી શકો એના માટે ખાલી આ ડમી એક્ટિવિટીનો યુઝ થાય છે. ડમી એટલે શું તમને ખબર છે? ડમી એટલે ખોટું, જે એકચ્યુઅલ નહીં હોય તે. તો ડમી એક્ટિવિટી એટલા માટે યુઝ કરવામાં આવે કે તમારું નેટવર્ક લોજિકલી પ્રોપરલી મેનેજ દેખાય એના માટે. બરાબર, એના માટે આ ડમી એક્ટિવિટી યુઝ કરવામાં આવે છે. બાકી એનું કોઈ ટાઈમ કન્ઝ્યુમ કરતી નથી અને કોઈ રિસોર્સનો યુઝ કરતી નથી. ખાલી તમારું નેટવર્ક લોજિકલી સિક્વન્સમાં લાગે તેના માટે આ ડમી એક્ટિવિટી યુઝ કરવામાં આવે છે. અને એનો એરો નોર્મલ એરો કરતાં જુદો હશે, આવી રીતના ડેશ્ડ કરેલો એરો હશે, એ ધ્યાનમાં રાખજો. બરાબર, ધેન લાસ્ટ વન મોર ઇઝ લૂપિંગ ઇઝ નોટ પરમિટેડ ઇન અ નેટવર્ક. લૂપિંગ એટલે શું કે તમે ગોળ ગોળ ફરીને એક જ જગ્યાએ તમારું નેટવર્ક બનાવ્યા કરતા હોય. બરાબર, મીન્સ એક જગ્યાએથી નીકળીને પાછું તે જ જગ્યાએ એન્ડ થાય, ધેટ ઇઝ નોટ પરમિસિબલ. આ નોડમાંથી નીકળે, અહીંયાથી ગયું, ધેન અગેન નોડ, ધેન અગેન એરો, અગેન નોડ, ધેન અગેન એરો. તો આ તમારું શું થયું? લૂપિંગ થઈ ગયું એક ટાઈપનું. This kind of looping is not permissible in network diagram. બરાબર, લૂપિંગ એટલે તમારો આખું એક સાયકલ પૂરી થઈ જાય એવું નેટવર્ક કોઈ દિવસ આમાં પરમિસિબલ નથી. બરાબર, તમારે જે નેટવર્ક બનાવે તે લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કરીને આગળ પ્રોગ્રેસિવ મેનરમાં આગળ જતું હોય અને પછી કોઈ એક જગ્યાએ એન્ડ થાય એવું જ નેટવર્ક બનાવવું પડે. બરાબર, લૂપિંગ ઇઝ નોટ પરમિસિબલ. So those were some of the rules for making the network, right? Now let us move to the next slide. That is giving some insight about dummy activity. I hope you can see on your slide. Just read that dummy activity is an important activity when there is dependency of starting the one particular activity is on more than one activity. બરાબર, કોઈ બી પર્ટિક્યુલર એક્ટિવિટી હોય તેને સ્ટાર્ટ થવા માટે, ધારો કે એવું હોય કે એ એક્ટિવિટી સ્ટાર્ટ થવા માટે બીજી 2-3 એક્ટિવિટી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ, એવી કન્ડિશન હોય ત્યારે તમે ડમી એક્ટિવિટીનો યુઝ કરી શકો. એક એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ એક્ટિવિટી સી કેન ઓનલી બી સ્ટાર્ટેડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ એક્ટિવિટીઝ A and B. Also, activity E depends only on the
completion of activity B. So that at that time it is necessary to introduce dummy activity as shown in the figure. અહીંયા શું કહ્યું છે જુઓ ધ્યાનથી કે એક્ટિવિટી C જે છે તે કોના કોના પર ડિપેન્ડ કરે છે. એક્ટિવિટી C જે છે તે A અને B બંને પર ડિપેન્ડ કરે છે અહીંયા કીધું છે તેમ બરાબર. એટલે A અને B કમ્પ્લીટ થાય બંને તો જ એક્ટિવિટી C કમ્પ્લીટ થાય. અને બીજી એક એક્ટિવિટી છે એક્ટિવિટી E. તો એક્ટિવિટી E જે છે તે ખાલી B પર ડિપેન્ડ કરે છે. ખાલી B પતે તો એક્ટિવિટી E ચાલુ થઈ શકે છે બરાબર. તો અહીંયા C જે છે તે A અને B બંને પર ડિપેન્ડન્ટ છે, જ્યારે E જે છે તે ખાલી B પર ડિપેન્ડન્ટ છે બરાબર. તો એના માટે આવી કન્ડિશન હોય ત્યારે તમે ફિગરમાં બતાવ્યું છે તે રીતે ડમી એક્ટિવિટી યુઝ કરી શકો. હિયર ધીસ ઇઝ એક્ટિવિટી A, this is activity C, this is B and this is E. Now here what we are doing is this C is depending on A and B, right? So B in between B and C we have introduced one dummy activity. Here you can see one dummy activity that is with dotted or dashed line. તમે જોઈ શકો છો એનો એરો બરાબર. આ એક્ટિવિટીનો કોઈ ટાઈમ કન્ઝ્યુમ નથી કરતી, કોઈ એનર્જી, કોઈ રિસોર્સ કન્ઝ્યુમ નથી કરતી, ખાલી લોજિક બેસાડવા માટે આ કરવામાં આવી છે બરાબર. તો હવે આના પરથી સાબિત થઈ શકે કે ફર્સ્ટ ઓફ ઓલ A and B will be completed, then after this C will be completed because it depends on this B also and this A also, right? That's why we have introduced one dummy activity. અને બીજી વસ્તુ શું છે કે એક્ટિવિટી E જે છે this activity E it is only dependent on B activity. So આ તો લોજિક બરાબર છે કે B કમ્પ્લીટ થાય પછી આ A સ્ટાર્ટ થશે બરાબર. અને બીજું લોજિક કયું છે કે C ક્યારે કમ્પ્લીટ થશે, સ્ટાર્ટ થશે જ્યારે B અને A બંને કમ્પ્લીટ થાય પછી તમારું C સ્ટાર્ટ થશે. એના માટે તમારે એક એક્ટિવિટી એડ કરવી પડે ધેટ ઇઝ કોલ્ડ એઝ ડમી એક્ટિવિટી ધેટ ઇઝ ડિફાઇન્ડ બાય D બરાબર. અને ડોટેડ લાઇનથી એને બતાવવામાં આવી છે. તો ધેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ડમી એક્ટિવિટી, રાઈટ. આફ્ટર ધેટ લૂપિંગ, હમણાં મેં કીધું કે લૂપિંગ ઇઝ નોટ પરમિટેડ in network diagram. Looping નથી permit કરેલું બરાબર. તો looping કોને કહેવાય? Here you can see sometimes in the network diagram due to errors બરાબર, errors ભૂલને લીધે આવું થાય છે. Due to errors the loop of different activities is formed. ઘણીવાર loop એટલે કે સાયકલ જેવું જનરેટ થઈ જાય ભૂલને લીધે accidentally. This is actually a mistake of considering the activities at the time of planning and this kind of loop must be avoided in the network diagram. The looping is as shown in figure. તમને બતાવ્યું છે અહીંયા કે આ 3 માંથી નીકળે 4 બરાબર, 4 માંથી 5, 5 માંથી પાછું 3, તો આખું એક લૂપ બની ગયું. તો અહીંયાથી હવે આગળ તો વધારે એવું છે જ નહીં, આખું સાયકલમાં જ ચાલ્યા કરશે. સો ધેટ કાઇન્ડ ઓફ લૂપિંગ ઇઝ એવોઇડેડ ઓર નોટ પરમિટેડ ઇન ધીસ નેટવર્ક ડાયાગ્રામ. તો આ ખાલી અને ખાલી તમારી ભૂલ બતાવે છે નેટવર્ક બનાવવામાં. કંઈ ભૂલ થઈ હોય તો જ આવું નેટવર્ક બને બરાબર. સો ધેટ લૂપિંગ ઇઝ નોટ પરમિટેડ. After that dangling, one more term is there that is called as dangling. You can read on the slide. What is dangling? It is also an error formed due to mistake in project planning. આ બી એક જાતની ભૂલ જ છે બરાબર. તમને પૂછે કે કઈ કઈ ભૂલ હોઈ શકે, તો એક હોઈ શકે ડેંગલિંગ, બીજી હોઈ શકે ડમી. બંને ડી પરથી છે બરાબર. સોરી, એક હોઈ શકે ડેંગલિંગ અને બીજી હોઈ શકે લૂપિંગ બરાબર. તો એ બંને તમારી ભૂલ હોઈ શકે. ડમી એક્ટિવિટી જે છે તે ભૂલને અથવા તો લોજિકલ એરરને રોકવા માટે તમે ડમી એક્ટિવિટી ઇન્ટ્રોડ્યુસ કરો છો બરાબર. બીજી એરર હોઈ શકે ડેંગલિંગ અને લૂપિંગ બરાબર. In this kind of error, any activity may be disconnected before the completion of all activities. As shown in figure below, the activity B is disconnected from the flow of the project. બરાબર. આમાં ઘણીવાર શું થાય ભૂલને લીધે આ બી એક્ટિવિટી છે તે એકદમ છૂટી પડી ગઈ છે, એનું કશે કોઈ કનેક્શન બી નથી અને એના પછી કોઈ ઇવેન્ટ બી નથી બરાબર. એમ જ છૂટી પડી ગઈ છે, ક્યાં આગળ જવાનું કંઈ ખબર નથી બરાબર. આ ડી પછી તો આગળ જવાનું ખબર પડશે, અહીંયા નોટ છે એક્સેટ્રા બરાબર. ધારો કે અહીંયા એન્ડિંગ નોટ હોય, પણ આ બી એ તમારા આખા કનેક્શનથી છૂટી પડી ગઈ છે અને કંઈ અધર રહી ગઈ છે એમ જ બરાબર. ધેટ ઇઝ કોલ્ડ એઝ ડેંગલિંગ. અને એ બી તમારો એક એરર જ બતાવે છે નેટવર્ક બનાવવામાં બરાબર. So these were some of the rules that you can consider for making a network. હવે બીજો એક રૂલ છે જે ફલ્કરસન નામના માણસે આપેલો. You can see on the slide ફલ્કરસન્સ રૂલ ફોર નંબરિંગ બરાબર. હવે નેટવર્કના રૂલ અને આ રૂલ બંને અલગ વસ્તુ છે, એ ધ્યાનમાં રાખજો બરાબર. આપણે જે નેટવર્ક બનાવવા માટે જે રૂલની વાત કરેલી હતી તે અને આ ફલ્કરસન એ બંને હમણાં જે આપણે અત્યારે રૂલ જોયા તે શેના હતા કે નેટવર્ક બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના રૂલ હતા. આ જે રૂલ છે તે નંબરિંગ માટેના રૂલ છે
નંબરિંગ નંબરિંગ કઈ રીતના કરવાનું તમારા નેટવર્કમાં એના માટેના રૂલ છે. ધોઝ આર કોલ્ડ એઝ ફર્કલ્સન્સ રૂલ. બરાબર. તો એ શું કહે છે જોઈએ. The initial event which has no incoming arrow and all outgoing arrow is number 1. બરાબર. શું કહે છે સિમ્પલ વસ્તુ કે જ્યાંથી તમારું નેટવર્ક ચાલુ થાય છે, ધારો કે આ પહેલી ઇવેન્ટ છે, ત્યાંથી મારું નેટવર્ક ચાલુ થાય છે, એમાંથી કોઈ બી ઇનકમિંગ ઇવેન્ટ નથી, બધું આઉટગોઈંગ જ છે અહીંયાથી. બરાબર. તો એને તમારે નંબર 1 આપવાનો. બરાબર. આ તમારે નંબર 1 આપવાનો. આ નંબર જે આપવાના છે ઇવેન્ટને તેની વાત છે, તેના માટેના રૂલ છે ફોલ્કર્સન્સ રૂલ. બરાબર. આ એક નંબર. delete all the rows coming out from node 1 which will result into more nodes. These new nodes will act as initial events for the new activity. Give 2, 3 and 4 numbers to these new nodes. બરાબર. આ કોમ્પ્લિકેટેડ છે તમારું સેન્ટેન્સમાં, કંઈ કહેવા નથી માંગતું. આમાં તમે જ્યારે ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ કરશો ત્યારે તમને જે ડેટા આપેલો હશે તેના પરથી જેમ જેમ તમને રિલેશન આપેલા હશે તે પ્રમાણે તમારે નોડ બનાવીને 2, 3, 4 એ રીતના આગળ નંબર આપતા જવા પડશે. બરાબર. that is nothing a rocket science, but you can understand it better when we will be calculating the numericals. બરાબર. ત્યારે તમને વધારે આઈડિયા આવશે. તો એ રીતે તમે નંબર આપી શકો કન્ટિન્યુઅસ ફોર્મેશનમાં. બરાબર. 2, 3, 4 8 સિક્વન્સ કરીને. બીજું થર્ડ રૂલ છે નો ટુ ઇવેન્ટ્સ કેન બી હેવ સેમ નંબરિંગ. આ બી છે. બરાબર. ઇવેન્ટના નંબર બી યુનિક જ હશે. કોઈ બી બે ઇવેન્ટને તમે ધારો કે અહીંયા 3 અને અહીંયા બી 3 એવા સેમ નંબર નહીં આપી શકો, યુનિક નંબર હશે. બરાબર. અને સિક્વન્સમાં હશે. બરાબર. દેન હેડ ઇવેન્ટ મસ્ટ હેવ હાયર નંબર કમ્પેર ટુ ટેલ ઇવેન્ટ. બરાબર. આમાં શું કહેવા માંગે છે તે તમને બતાવું કે હેડ ઇવેન્ટ, હવે અહીંયા હેડ ઇવેન્ટ કઈ કહેવાય? આ 1 જે છે તે હેડ ઇવેન્ટ છે. બરાબર. સોરી, અહીંયા જે હું તમને નંબર આપીને સમજાવું, 1, 2, 3, 4 એ રીતના આપ્યું છે. બરાબર. તો અહીંયા પર્ટિક્યુલર આ એરો માટે જુઓ, આ જે એરો છે 1 to 2 એક્ટિવિટી માટેનો એરો. બરાબર. તો અહીંયા હેડ ઇવેન્ટ કઈ કહેવાશે? તો એરોના હેડ પાસે જે હશે તે હેડ ઇવેન્ટ, ધેટ ઇઝ 2. અહીંયા હેડ ઇવેન્ટ જે છે તે કઈ છે હું અહીંયા લખીને બતાવું, ધેટ ઇઝ 2 નંબરની. અને ટેલ ઇવેન્ટ જે એરોની ટેલ પાસે છે તે, તો અહીંયા ટેલ પાસે જે છે ઇવેન્ટ ધેટ ઇઝ 1. તો હંમેશા હેડ ઇવેન્ટનો નંબર હાયર હશે કમ્પેર ટુ ટેલ ઇવેન્ટ. અહીંયા 2 જે છે તે મોટા છે 1 કરતા. બરાબર. 2 ઇઝ ગ્રેટર ધેન 1. તો 2 એ જે છે હેડ ઇવેન્ટ છે. કોઈ બી એરોની હેડ પાસે જે ઇવેન્ટ હોય તેને હેડ ઇવેન્ટ કહેવાય, ટેલ પાસે જે ઇવેન્ટ હોય તેને ટેલ ઇવેન્ટ કહેવાય. તો 2 ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર. હેડ ઇવેન્ટનો નંબર હંમેશા વધારે હશે ટેલ ઇવેન્ટ કરતા. બરાબર. એના પછી ફોલો ધીસ પ્રોસિજર અન્ટિલ ફાઇનલ નોડ ઇઝ નોટ રીચ. ફાઇનલ નોડ મસ્ટ હેવ ઓલ ઇનકમિંગ એરોઝ એન્ડ નો આઉટગોઈંગ એરોઝ. બરાબર. આ શું કહેવા માંગે છે કે તમારે નેટવર્ક બનાવવાનું ચાલુ રાખવાનું જ્યાં સુધી તમે બધું આખો ડેટા તમે નેટવર્કમાં બતાવી નહીં દો. અને જે ફાઇનલ નોડ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા 4 વાળો જે નોડ છે તે તમારો ફાઇનલ નોડ છે. બરાબર. અને એમાં હંમેશા શું હશે? ઓલ ઇનકમિંગ એરોઝ. આ તમે જોઈ શકો, આ 2 to 4 ઇનકમિંગ એરો અને આ 3 to 4 ઇનકમિંગ એરો. આમાંથી કોઈ બી એરો બહાર નથી જતો, કારણ કે આ જે છે ધેટ ઇઝ નથિંગ બટ એન્ડ ઓફ ધ નેટવર્ક એન્ડ ધીસ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ ધ નેટવર્ક. તો પહેલો જે નોડ હશે તેમાંથી બધા આઉટગોઈંગ હશે, ઇનકમિંગ કોઈ નહીં હશે. જ્યારે લાસ્ટ નોડ જે છે 4 વાળો તેમાંથી બધા ઇનકમિંગ હશે, આઉટગોઈંગ કોઈ નહીં હશે. બરાબર. સો ધેટ વોઝ સિમ્પલ રૂલ ધેટ વોઝ ગિવન બાય ફોલ્કર્સન, જે નંબરિંગ નેટવર્કમાં નંબરિંગ કરવાનું છે તેના માટે યુઝ થાય છે. બરાબર. એવો એક સિમ્પલ રૂલ છે. આ રૂલ તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે કે નંબરિંગના રૂલ કેવો. આમાં ઘણીવાર લોકો નેટવર્ક બનાવવા માટેના રૂલ લખ્યા આવે છે. બરાબર. તો એ બંને વસ્તુ અલગ છે. નેટવર્ક બનાવવા માટે અલગ પોઈન્ટ કન્સિડર કરવાના છે અને આ ફોલ્કર્સન રૂલ જે છે તે અલગ છે. બરાબર. બીજા અમુક સ્ટેપ્સ છે, યુ કેન સી ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ, નેટવર્ક ડાયાગ્રામ સ્ટેપ્સ. રાઈટ. So first step is decide the number of activities. આમાં તમને ડેટા આપ્યો હોય તેના પરથી શું કરવાનું? નંબર ઓફ એક્ટિવિટી ડિસાઇડ કરવાની. બરાબર. then decide the order of activities in a logical sequence. કયા સિક્વન્સમાં એક્ટિવિટી આવશે તેનું લોજિકલ સિક્વન્સ તમારે ડિસાઇડ કરવા પડે. ફિક્સ પ્રેડિસેસર એક્ટિવિટીઝ એન્ડ સક્સેસર એક્ટિવિટીઝ. પ્રેડિસેસર એટલે શું? કે એની પહેલાની જે તે એક્ટિવિટીની પહેલાની એક્ટિવિટી એટલે પ્રેડિસેસર, અને સક્સેસર એટલે જે તે એક્ટિવિટી પછીની એક્ટિવિટી, ધેટ ઇઝ કોલ્ડ એઝ સક્સેસર ઇવેન્ટ. Also find out which activities can be done in parallel with other activities. બરાબર.
કઈ એક્ટિવિટી આપણે પેરેલલ કરી શકીએ તે બી તમે ધ્યાનમાં રાખી શકો. અને બીજું મેં તમને જે ડમી એક્ટિવિટીની જે વાત કરી હતી તેમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે you need to try that in any network minimum number of dummy activities are there. બરાબર, એવું નેટવર્ક બનાવવાનું કે કાં તો 0 અથવા મિનિમમ ડમી એક્ટિવિટી તમારે યુઝ કરવી પડે. બરાબર, કારણ કે ડમી એક્ટિવિટીનો યુઝ એવું બતાવે છે કે તમે નેટવર્કને થોડું કોમ્પ્લેક્સ અથવા કોમ્પ્લિકેટેડ કર્યું છે. બરાબર, જો કમ્પલસરી યુઝ કરવી પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ ટ્રાય કરવાની કે મિનિમમ ડમી એક્ટિવિટી આપણે યુઝ કરીને એવું નેટવર્ક બનાવીએ. બરાબર, તો આ અમુક સ્ટેપ્સ હતા. Now let us go to next slide that indicate some tips. અમુક ટિપ્સ બી છે નેટવર્ક ડાયાગ્રામ બનાવવા માટેની. બરાબર, કઈ ટિપ્સ આવે તો errors should not cross each other. Where crossing is not possible to avoid, bridging should be done. બરાબર, આમાં શું કહે છે કે એરો જે છે બરાબર તે ક્રોસ નહીં થવા જોઈએ. એટલે કે ધારો કે આ એક એરો છે અને આ બીજો એરો, આવી રીતના ક્રોસ નથી કરવાનું આપણે નેટવર્કમાં. બરાબર, કોઈ દિવસ ક્રોસ નથી થવાનું. તમારે બ્રિજિંગ એટલે કે લોજિકલ સિક્વન્સમાં એવું નેટવર્ક બનાવવાનું છે કે તમે બ્રિજિંગનો યુઝ કરીને આ રીતે વચ્ચે એક નોડ બનાવીને પછી એક્ટિવિટી ઇન્ડિકેટ કરો. બરાબર, ક્રોસ કોઈ દિવસ નથી કરવાનું તમારે બે એરોને. બરાબર, ધેટ ઇઝ નોટ પ્રિફરેબલ. બરાબર, ટુ ક્રોસ. બીજું છે નોટ ટુ ઓર મોર એક્ટિવિટીઝ કેન હેવ સેમ ટેલ એન્ડ હેડ ઇવેન્ટ્સ. બરાબર, એટલે કે આ શું કહેવા માંગે છે, કોઈ બી એક એક્ટિવિટી હોય તેને સેમ ટેલ એન્ડ હેડ ઇવેન્ટ્સ હોઈ શકે. તમે આવું નહીં બતાવી શકો. ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું, આ નોડ છે બરાબર, આ એક એક્ટિવિટી અને આ બીજી એક્ટિવિટી, આવું નેટવર્કમાં નહીં હોઈ શકે. બરાબર, આ બંને એક્ટિવિટીને શું છે, સેમ હેડ એન્ડ ટેલ ઇવેન્ટ છે. બરાબર, તો એવું પોસિબલ નથી. બરાબર, કોઈ બી એક જ એરો આવવો જોઈએ. બરાબર, કાં તો આમાંથી કોઈ બીજી એક્ટિવિટી આ રીતે બહાર નીકળતી હોય. બરાબર, આગળ એ રીતના હોઈ શકે, પણ એક જ જગ્યાએ એક જ નોડ પર આ રીતના બે એક્ટિવિટી સેમ હેડ એન્ડ ટેલ ઇવેન્ટ સાથે નહીં આવી શકે. Then an event is not finished until all activities following into it are completed. આ મેં પહેલા કીધું તેમ જ કે બધી એક્ટિવિટી એની પહેલાની જે રીતે કમ્પ્લીટ થઈ જાય પછી જે ઇવેન્ટ ફિનિશ થશે. બીજું, નો સબસિક્વન્ટ એક્ટિવિટી કેન બિગિન until its tail event is completed. આ બી મેં કીધું કે કોઈ એક્ટિવિટી સ્ટાર્ટ નહીં થઈ શકે અને કોઈ બી એન્ડ નહીં થઈ શકે જ્યાં સુધી એની પહેલાની અને પછીની બધી એક્ટિવિટી કમ્પ્લીટ અથવા તો સ્ટાર્ટ નહીં થઈ જાય. બરાબર, then only one initial event and one end event is to be there in network diagram. આ પાછું રિપીટ છે કે કોઈ બી નેટવર્ક ડાયાગ્રામમાં સ્ટાર્ટિંગ એક જ ઇવેન્ટ હશે અને એન્ડિંગ એક જ ઇવેન્ટ હશે. એની વચ્ચે તમે જે નેટવર્ક બનાવો જે બી રીતનું તે તમારે બનાવવાનું. બરાબર, બાકી એની સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઇવેન્ટ હંમેશા એક જ હશે. બરાબર, તો આ અમુક ટિપ્સ હતી રિલેટેડ ટુ ડેવલપિંગ ધ નેટવર્ક. હવે એક વસ્તુ જોઈએ કે નેટવર્ક બનાવીએ તેમાં તમે બે રીતે નેટવર્ક બનાવી શકો. એક મેથડ જે છે તે શું છે, એક્ટિવિટી ઓન એરો. તો એમાં શું છે, ઇન ધીસ ટાઈપ ઓફ મોડેલ each activity end at node. બરાબર, these nodes represent point of starting or ending. Here the arrows itself indicates the span of time required to complete the activity. This diagram starts with a single node with no predecessor. The diagram then follows from left to right, ending with a single node when no followers come together. Dummy activities are also following the same treatment as real activity. બરાબર, એક્ટિવિટી ઓન એરો એટલે શું કે તમારે જે એક્ટિવિટી બતાવો છો તે એરો પર બતાવો છો. એટલે કે આ રીતે ધારો કે આ છે એક્ટિવિટી, એની એરો પર તમે એક્ટિવિટી એ બતાવી. આ ઇવેન્ટ છે 1, આ ઇવેન્ટ છે 2. બરાબર, તો હવે જે મેથડ છે તેને શું કહેવાય, AOA, એક્ટિવિટી ઓન એરો મોડેલ કહેવાય. બરાબર, નેટવર્ક બનાવવા માટેનું બે ટાઈપના મોડેલ આવે, એક્ટિવિટી ઓન એરો અથવા એક્ટિવિટી ઓન નોડ. બરાબર, તો આ જે મોડેલ છે તે કયું છે, AOA, એક્ટિવિટી એરો પર બતાવવાની, જે અહીંયા એક્ટિવિટી એ થી બતાવ્યું છે તે. બરાબર, બીજું છે એક્ટિવિટી ઓન નોડ, ધેટ ઇઝ AON. બરાબર, એઝ મેન્શન ઇન ધ પ્રીવિયસ સેક્શન, નેટવર્ક ડાયાગ્રામ ઇઝ ઓલ્સો કોલ્ડ એરો ડાયાગ્રામ. નેટવર્ક ડાયાગ્રામને તમે એરો ડાયાગ્રામ બી કહી શકો. So here, if we introduce dummy activities in the diagram, we have to number them as event, and that is required to be included to represent the predecessors relationship between the activities to maintain logical relationship. So this results in increased number of activities, lengthy and cumbersome networks, and more time effort for analysis. આ શું કહેવા માંગે છે કે જો આપણે ડમી એક્ટિવિટીનો વધારે યુઝ કરીએ બરાબર તો ઘણીવાર નેટવર્ક કોમ્પ્લેક્સ બની જાય, લેન્ધી બની જાય. બરાબર, તો ટાઈમ કેલ્ક્યુલેશન કરવામાં બધામાં થોડું કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ બની જાય. તો એના માટે
ઘણીવાર એવું કરવામાં આવે કે એક્ટિવિટી જે છે તે નોડ પર રિપ્રેઝન્ટ કરવામાં આવે. ટુ એવોઇડ ધીસ ડિફિકલ્ટી એક્ટિવિટી ઇઝ રિપ્રેઝેન્ટેડ ઓન નોડ connected to the precedent activity. This kind of diagram is called activity on node, that is AON diagram. In the diagram, the tail of each arrow is on the predecessor activity while the head is on the successor activity. બરાબર. The activity is indicated within the node while the arcs show only the sequencing. If you take the same case of AON diagram, then following is the AON diagram. આમાં કઈ ફરક નથી. તમે શું છે એક્ટિવિટી જે છે તમારા નોડ પર બતાવવામાં આવે. આ રીતે આ નોડ છે તેના પર તમારી એક્ટિવિટી બતાવવામાં આવે. એટલે કે આની અંદર પેલામાં શું એરો પર એક્ટિવિટી બતાવતા હતા, આમાં નોડ પર બતાવવામાં આવે. તમને બતાવું ફિગરમાં. હિયર આ બે ફિગર બતાવી છે. ધીસ ઇઝ AOA ડાયાગ્રામ એટલે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ. તો અહીંયા બતાવી છે એરોની ઉપર એક્ટિવિટી A, એક્ટિવિટી B, એક્ટિવિટી C એરોની સાથે બતાવી છે. બરાબર. જ્યારે એક્ટિવિટી ઓન નોડ પર બતાવવું હોય તો આ નોડની અંદર એક્ટિવિટી A, એક્ટિવિટી B, એક્ટિવિટી C એ રીતના બતાવ્યું છે. બરાબર. આમાં તમે જોઈ શકો કે એક્ટિવિટી ઓન નોડ છે તેમાં તમારો ડાયાગ્રામ આ રીતે નાનો બની ગયો, સિમ્પલ બની ગયો. જ્યારે એક્ટિવિટી ઓન એરો છે તેમાં થોડો ડાયાગ્રામ મોટો બને. બરાબર. બંને વસ્તુ સેમ જ છે. ઘણીવાર બહુ ઓછો નેટવર્ક હોય તો તેમાં સિમ્પલ બનાવવા માટે આ AON ડાયાગ્રામ યુઝ કરવામાં આવે છે. બટ in our syllabus we'll be using most time this AOA diagram. activity on arrow diagram generally આપણે યુઝ કરવાના છે આપણા સિલેબસમાં બને ત્યાં સુધી. બરાબર. this left hand side. so that is about activity on node and activity on arrow diagram. બરાબર. now here in this next slide just see one example is given. what is given is તમને નેટવર્ક કેવી રીતના બતાવાય તે સમજાવું છું. બરાબર. An assembly of electric bus bar is as follows. Construct the network diagram for the assembly of electric bus bar. તમને કોઈ ઇલેક્ટ્રિક બસ બારની એસેમ્બલી માટેનો નેટવર્ક ડાયાગ્રામ માટેના એક્ટિવિટી આપી છે. એટલે અહીંયા સુધી આ ટેબલ આપ્યું છે તે તમારો ડેટા છે. એના પછી તમારે આ નેટવર્ક બનાવવાનું છે. બરાબર. તો અહીંયા બધી એક્ટિવિટી આપી છે. કઈ કઈ A, B, C, D, E, F, G, H એટલી એક્ટિવિટી આપી છે. એનું આ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. આ ડિસ્ક્રિપ્શન સાથે આપણે કોઈ લેવા દેવા નથી. બટ લોજિક માટે આ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે પહેલાં ઓપન જોબ ઓર્ડર, ગેટ કોપર મટીરિયલ, ગેટ હાર્ડવેર કયા પછી કઈ પ્રોસેસ કરવાની તે બતાવ્યું છે. આપણે લેવા દેવા છે આ એક્ટિવિટી અને આ પ્રેડિસેસર એક્ટિવિટી સાથે. પ્રેડિસેસર એટલે એના પહેલાંની એક્ટિવિટી. બરાબર. તો એમાં જોઈએ સૌથી પહેલી વાત કરીએ એની. તો એમાં પ્રેડિસેસર એક્ટિવિટીમાં શું છે ડેશ છે એટલે એની પહેલાં કોઈ એક્ટિવિટી નથી. તો અહીંયા તમે જુઓ નેટવર્કમાં આપણે એક્ટિવિટી ઓન એરો મેથડ યુઝ કરીએ છીએ. બરાબર. તો એરો પર આપણે એક્ટિવિટી બતાવવાના છે. બરાબર. તો અહીંયા જુઓ પહેલો એરો. બરાબર. એની પહેલાંનો કોઈ પ્રેડિસેસર એક્ટિવિટી નથી એટલે એ જે છે તે પહેલી એક્ટિવિટી છે. તો એના માટે સ્ટાર્ટ થશે ફર્સ્ટ ઇવેન્ટથી. આ પહેલી ઇવેન્ટ અને એની પર આ પહેલી એક્ટિવિટી ધેટ ઇઝ A. બરાબર. 1 to 2. બરાબર. એ તમે નોડના નંબર તમે તમારી રીતે આપી શકો લેફ્ટ થી રાઈટ 1 2 3 4 એવી રીતના. બરાબર. હવે B ની વાત કરીએ. ફોર એક્ટિવિટી B ગેટ કોપર મટીરિયલ તેની પ્રેડિસેસર એક્ટિવિટી કઈ છે તો A છે. તો B ક્યારે થઈ શકે જો A થાય તો જ B થઈ શકે. તો આપણે આ એ એક્ટિવિટી પછી એના પછીનો જે નોડ છે સેકન્ડ નોડ એમાંથી શું કરીએ છીએ વી આર મેકિંગ એન એરો આઉટવર્ડ્સ. બરાબર. અહીંયાથી તમે એક એરો બહાર નીકળતો બતાવો છો જે B એક્ટિવિટી બતાવે છે. બરાબર. એક્ટિવિટી B અને એને કનેક્ટ કરો છો આ નોડ નંબર 3 સાથે. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો નોડના નંબર 1 2 3 4 5 એ તમારે જાતે આપવાના છે. એ તમારા ડેટામાં નથી આપેલા. તમારે જે નામ આપવાના છે એક્ટિવિટીના ABCD એ જ ખાલી ડેટામાં આપ્યા છે. નોડના નંબર તમારે જાતે આપવાના છે. બરાબર. બીજી વસ્તુ થર્ડ ઇઝ C એક્ટિવિટી. હિયર ઓલ્સો ધ પ્રેડિસેસર એક્ટિવિટી ઇઝ A. એનો મતલબ શું થયો A પર બે એક્ટિવિટી ડિપેન્ડ કરે છે B અને C. એટલે બંને થવા માટે એ એક્ટિવિટી કમ્પ્લીટ થયેલી હોવી જરૂરી છે. તો C માટે બી આપણે શું કરવું પડશે એ માંથી એ વાળો જે એન્ડિંગનો જે હેડ નોડ હતો હેડ ઇવેન્ટ 2 તેમાંથી બીજો એક એરો કાઢવો પડશે ધેટ ઇઝ નેમ્ડ એઝ C એક્ટિવિટી અને એને નંબર આપીશું ફોર્થ નોડ. બરાબર. ફોર્થ ઇવેન્ટ એવું કર્યું છે. એના પછી જે છે તે D છે. D માટે પ્રેડિસેસિંગ એક્ટિવિટી છે B. તો એના મતલબ જે B વાળો જે એરો હતો તે અહીંયા થર્ડ નોડ હતો થર્ડ ઇવેન્ટ તેના પછી તમે એમાંથી D કાઢવો પડશે કારણ કે એ B પર ડિપેન્ડન્ટ છે. D ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ B. બરાબર. તો એ થર્ડમાંથી કાઢ્યો. બરાબર. હવે અહીંયા નોડ નંબરિંગમાં ધ્યાન રાખજો
અહીંયા તમે 4th નંબર ઓલરેડી આપી દીધો છે, તો અહીંયાના નોડને તમારે 5th નંબર આપવો પડશે. ભલે અહીંયા 3 હોય, 4th નંબર અપાઈ ગયો છે તો સિક્વન્સ વાઇઝ તમારે અહીંયા 5th નંબર આપવો પડશે. એના પછી છે એક્ટિવિટી ઈ, બેન્ડિંગ ઓફ કોપર પાઇપ્સ, ધેટ ઇઝ હેવિંગ ધ પ્રિડિસેસર એક્ટિવિટી એઝ ડી. બરાબર, તો ઈ જે છે તે ડી પર ડિપેન્ડન્ટ છે, તો ડી વાળો જે નોડ છે 5th, એમાંથી બીજી એક્ટિવિટી બહાર કાઢીશું અને એને નામ આપીશું ઈ એક્ટિવિટી, અને એના જે હેડ ઇવેન્ટ છે તેને નામ આપીશું 6 નંબર. બરાબર, એના પછી જે છે તે એક્ટિવિટી એફ છે, ડિબરિંગ પ્રોસેસ ઓન કોપર પીસીસ, ધેટ ઇઝ હેવિંગ ડિપેન્ડન્ટ. Hello. So now this activity F is depending on activity. Hello, sir. Yes. Hello. Am I audible? Am I audible? Sir. Sir, અવાજ કટ થઈને આવતો છે. That may be some network issue. Hello. That may be some network issue. So here this activity F is depending on activity E, right? So after E we will be numbering the event as 6 and we will be making outward activity as F. બરાબર, એમાંથી આપણે F activity બહાર કાઢીશું. બરાબર, now here you need to concentrate that what we are doing is activity G, that is polish the copper pieces, that is depending on two activities, that is activity F and C. આ તમે આપણે અત્યારે જોયું તે પોઈન્ટ છે કે એક્ટિવિટી G જે છે તે બે એક્ટિવિટી પર ડિપેન્ડ કરે છે, કઈ કઈ? F અને C. તો અહીંયા F માંથી આપણે બહાર કાઢીએ and the event is named as 7th node. બરાબર, એમાંથી એક્ટિવિટી G બહાર કાઢી, but this is also depending on activity C. Now where is activity C? Here you can see this is the activity C and the node is 4th. So now here to make the logical direction or logical sequence કે અહીંયા G એક્ટિવિટી E, F અને C બંને પર ડિપેન્ડન્ટ છે, એના માટે તમારે આ 4th નોડ માંથી એક ડમી એક્ટિવિટી બહાર કાઢવી પડશે. You can see here this is the dummy activity that is coming out from node 4. બરાબર, એ કોઈ ટાઈમ કન્ઝ્યુમ નથી કરતી, પણ એ તમારું લોજિકલ સિક્વન્સ બેસાડવા માટે તમે યુઝ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ એઝ ડમી એક્ટિવિટી. બરાબર, તો એ એક્ટિવિટી તમે 4th નોડમાંથી બહાર કાઢી છે અને ડાયરેક્ટ કનેક્ટ કરી છે 7th નોડમાં. સો હિયર યુ કેન સી ધીસ G will be depending on F as well as it is depending on C. બરાબર, તો આ રીતે તમે એને ડમી એક્ટિવિટીનો યુઝ કર્યો છે અહીંયા, તે કરી શકો. લાસ્ટ ઇઝ એક્ટિવિટી H, that is depending on activity G. So after G you can have one more node, that is node number 8, and from that node we will be having the outward activity H. બરાબર, અને એનો જે લાસ્ટ નોડ હશે હેડ ઇવેન્ટનો, that will be number 9. So here this is the end of the network and here one number node, it is the start of the network, right? તો આ રીતે તમે તમારું આખું નેટવર્ક બનાવી શકો. બરાબર, અહીંયા તમે જોયું છે ડમી એક્ટિવિટીનો બી યુઝ કર્યો છે. જ્યારે કોઈ એક્ટિવિટી કોઈ બે એક્ટિવિટી પર ડિપેન્ડ કરતી હોય અને અહીંયા તમારું લોજિકલ સિક્વન્સ નથી બેસતું, ડિપેન્ડન્સી અથવા રિલેશન નથી બેસતો, તો એના માટે તમારે એક એક્ટિવિટી ઇન્ટ્રોડ્યુસ કરવી પડે, ધેટ ઇઝ કોલ્ડ એઝ ડમી એક્ટિવિટી, અને એને તમે ડોટેડ લાઇનથી બતાવી અને એ રીતે તમે તમારું નેટવર્ક પૂરું કરી શકો. તો આ રીતે તમે તમારું નેટવર્ક બનાવી શકો. બરાબર, અને I think there is not much time left actually. So here we'll be stopping. We'll be discussing more numericals in upcoming lectures, right? So that is all for today. If you have any question, then you can ask me. I think that there may be some network issue. I have already the recording, so you can get that in future, right? So I'll be sharing that with you.